આગળ વાત કરીએ તો અમદાવાદના વંદે માતરમ વિસ્તારમાં ભજન કરવાને લઈ ફરી એકવાર વિવાદ સર્જાયો। દેવ રેસિડેન્સીમાં ભજન કરી રહેલી મહિલાઓને રોકવામાં આવી હતી। આ ઘટનામાં એક મહિલા જે દેવ રેસિડેન્સીની જ રહેવાસી છે તેમણે ભજનનો સામાન અને ખુરશી ફેંકીને મહિલાઓને ભજન કરતા અટકાવી હતી। તેમણે પોતાની બીમારીનું કારણ આગળ ધરીને ભજન બંધ કરવાની માંગ કરી। આ ઉપરાંત બહારથી આવેલી એક વ્યક્તિએ પણ ભજન કરી રહેલી મહિલાઓને ધમકાવી હોવાના આક્ષેપો છે। આ ઘટનાથી ફ્લેટની ભજન મંડળી અને સોસાયટીની કમિટીએ મહિલા તેમજ બહારની વ્યક્તિ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। સોસાયટીઓથી કંઈક શાંતિ રહે એવા પ્રયત્નો અમે કરીએ છીએ। અમારે શાંતિ રાખવાની, અમારે રગડા ઝઘડા માનતા નહીં, બહેનો પણ નહીં માનતા, પણ અમારે શાંતિથી આનો ઉકેલ થઈ જાય તો અમે એવું માનીએ। પણ બહારની વ્યક્તિ જો એને અમને ધામ ધમકી આપી જતો હોય તો અમે એ સ્વીકારવા નથી। ભજન કરતા હતા અને બેન આવે એકદમ તે કોઈ હું બીમાર છું અને તમે મંજીરા ખંજીરા વગાડવાનું છોડી દો, બંધ કરી દો, તો અમે બંધ કરી દીધું। તે પછી એક બેને ચાલુ રાખ્યું એટલે પછી એ પાછી આવીને પછી એક બેનને માર્યો, મારામારી કરી, ખુરશીઓ ફેંકીને, ઢોલક ફેંક્યું, ખંજીરા મંજીરા ફેંકી દીધા।